નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ અને હું છું પૃથ્વીરાજસિંહ રાજપૂત. આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય ઘણા ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. મુંબઈમાં અતિ ભારે વરસાદની ચેતવણી. 72 કલાક ભારે. લોકોને બહાર નહીં નીકળવા, બાળકોને શાળાએ નહીં મોકલવા સલાહ. ટ્રેન સેવા ખોરવાઈ શકે. મુંબઈ પોલીસ અને પાલિકાનું રેડ એલર્ટ. ઉત્તર પૂર્વ મધ્ય દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ. જીજડા ગામે વીજળી પડતા એકનું મોત, 3 દાઝ્યા. રાજ્યના 110 તાલુકાઓમાં વરસાદ. સોનગઢમાં 6 ઇંચ. અમદાવાદમાં ધીમી ધારે વરસાદ. વાંસણા બેરેજના દરવાજા ખોલાયા. ઇજનેરી અભ્યાસક્રમમાં પર્સન્ટેજ પ્રમાણે પ્રવેશ આપવા હાઈકોર્ટનો આદેશ. પર્સન્ટાઇલ પદ્ધતિ ગેરબંધારણીય, વિદ્યાર્થીઓના માનવીય બંધારણનો ભંગ સમાન હોવાનું ચુકાદામાં હાઈકોર્ટે જણાવ્યું. દેશના 500 સાંસદોને મોદીને વિઝા ન આપવા ઓબામાને પત્ર. ગયા વર્ષમાં અંતમાં લખવામાં આવેલા 2 પત્રો મોદીને વિઝા અપાવવાની રાજનાથની ચળવળ પછી ફરીથી વ્હાઇટ હાઉસને ફેક્સ કરાયો. અડવાણીના સમર્થનમાં પક્ષમાંથી બીજો અવાજ ઉઠ્યો. શત્રુઘ્નએ કહ્યું, વડાપ્રધાન પદ માટે મારી પહેલી પસંદ મોદી નહીં, અડવાણી. સંજય દત્તની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમે ફગાવી. સંજય દત્તના આખરી કાનૂની વિકલ્પોનો પણ અંત આવ્યો. દેશમાં ગરીબી ઘટીને 21.9% થઈ. 2004-5માં ગરીબીનો દર 37.2% હતો. તેંડુલકર સમિતિએ ઠરાવેલ વ્યક્તિ દીઠ માસિક ખર્ચના માપદંડના આધારે ગરીબ વસ્તીની ટકાવારી કાઢવામાં આવી છે. શહેરોમાં ₹33.33 અને ગામડામાં ₹27.20 થી વધુનો રોજનો ખર્ચ હોય તે ગરીબ નથી. બોધ ગયા બોમ્બ ધડાકાના ટાઈમર્સ રાજકોટમાં બન્યા હતા. NIA શોધી કાઢ્યું. નહીં ફૂટેલા બોમ્બ સાથે જોડાયેલી ઘડિયાળો રાજકોટમાં બની હતી અને ગુવાહાટીની દુકાનમાંથી ખરીદાઈ હતી. બિલની કમાલથી બબાલ. મુંબઈમાં રેસ્ટોરાં માલિકે બિલ ઉપર UPO સરકારના કૌભાંડો છાપતા કોંગ્રેસી કાર્યકરોએ રેસ્ટોરાં બંધ કરાવી દીધી. મોદી રેસ્ટોરાં માલિકની વહારે ટ્વીટ કર્યું, આ તો અસહિષ્ણુતાની હદ થઈ. અડવાણીની અયોધ્યા રથયાત્રા બાદ ત્રાસવાદ વધ્યો હોવાનો દિગ્વિજયનો આક્ષેપ. કહ્યું, અડવાણીની અયોધ્યા યાત્રાથી આખો રાજકીય તખ્તો સાંપ્રદાયિક બની ગયો અને તે પછી આતંકી ગતિવિધિઓ વધી ગઈ. આત્મઘાતી બોમ્બર્સ સાથે નવાઝ શરીફને નિશાન બનાવવાનું કાવતરું નિષ્ફળ. ત્રાસવાદી કાવતરામાં 4 આત્મઘાતી બોમ્બર્સ સહિત 8ની ધરપકડ. ઘાસચારા કૌભાંડની સુનાવણી કરતા જજને બદલવા સુપ્રીમ કોર્ટ સંમત. લાલુ પ્રસાદની માંગણી મંજૂર થઈ. વોલમાર્ટે સ્થાનિક ઉદ્યોગો પાસેથી 30% સામાન ખરીદી શકવા અસમર્થતા બતાવી. રિટેલમાં 30% સામાન ઘરેલું ઉદ્યોગમાંથી ખરીદવાનો નિયમ છે. વોલમાર્ટ કહે છે 20% જ ખરીદી શકીએ. મહિનામાં 4થી વખત પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો. ભારતીય ચોકી પર પાકિસ્તાન દળે યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો. ન્યુયોર્ક હવાઈ મથકે વિમાનનું લેન્ડિંગ ગિયર તૂટી પડ્યું. 10ને ઈજા થઈ. વિમાનનો આગળનો ભાગ હાઈવે પર અથડાઈને ઘસડાઈ ગયો. દારાસિંહની જિંદગી પર પણ બનશે ફિલ્મ. રુસ્તમે હિન્દ દારાસિંહના જીવનને આલેખતી ફિલ્મ પ્રથમ પંજાબીમાં અને ત્યારબાદ હિન્દીમાં બનશે. જોય મુખર્જીની અપ્રસારિત ફિલ્મ લવ ઇન બોમ્બે 40 વર્ષ બાદ રિલીઝ થશે. જોય અને વહીદા રહેમાનની મુખ્ય ભૂમિકામાં અશોક કુમાર, કિશોર કુમાર અને રહેમાન છે, જ્યારે સંગીત શંકર જયકિશનનું અને ગીત રચના મઝરૂ સુલતાનપુરીની છે. ગોલ્ડ આયાતની રિવાઇઝ સ્કીમના અમલથી જેમ જ્વેલરી ઉદ્યોગોને લાભ થશે. આયાતી સોનાનો 20% જથ્થો નિકાસની શરતે અપાયેલી રાહતને GJEPCનો આવકાર. સોનિયા ગાંધીની મક્કમતા સામે UPA સરકારનું ફૂડ સિક્યોરિટી બિલ ક્રાંતિકારી પગલું હોવાનું જણાવતી કોંગ્રેસ. સુરત જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા દર્શન નાયક, જિલ્લા મહિલા કોંગ્રેસ માજી પ્રમુખ ભારતી ઓરણાકર અને પંચાયત સભ્ય બિંદુ ચૌધરીએ બિલના વખાણ કર્યા. વાયદાની સમાપ્તિ અગાઉ મંદીવાળાઓની લેવાલી સેન્સેક્સમાં 143 આંકનો અને નિફ્ટીમાં 46 આંકનો ઉછાળો. સોનાની આયાત પર અંકુશ મૂકવા રિઝર્વ બેંકે લીધેલા પગલાઓને શેર બજારનો આવકાર. સોનામાં વધુ ₹395નો તીવ્ર
ઉછાળો, ચાંદીમાં પર ₹565 નો મજબૂત વધારો. બોપન્નાને મળ્યો ડમ્બલ્સનો જેકપોટ. એટીપી રેન્કિંગ ચાર્ટમાં ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને ત્રીજું સ્થાન મળ્યું. આઈપીએલમાં જ્વાલા અને અશ્વિની માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા, લીગમાંથી બંને બહાર ફેંકાઈ. આજે પહેલી વન ડે, ભારત હોટ ફેવરિટ તો સામે ઝિમ્બાબ્વેને હોમ એડવાન્ટેજ. ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રા વધારાઈ, આઉટફ્લો 75,000 ક્યુસેક કરાયો. ઉપરવાસમાં વરસાદ અને ઉકાઈ કાંકરાપાળના નિરીક્ષણ બાદ નિર્ણય લેવાયો. 35 દિવસ બાદ કેદારનાથ મંદિરમાં પૂજા થઈ. ગર્ભગૃહની સફાઈ બાદ સોમવારે પર્વતીય પંચાંગને આધારે પૂજા કરાઈ. ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની શક્યતાઓ વધી. મંત્રીમંડળમાં નવા 5 ચહેરાઓનો સમાવેશ થવાના એંધાણ. અમર્ત્ય સેનનું વિધાન અપ્રસ્તુત છે. સ્વામી અમર્ત્ય સેનને પોતાના કામ પર ધ્યાન આપવા ભાજપની સલાહ. સોનિયા ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોંગ્રેસની ચૂપકીદી. જોકે પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.